નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર રાજસ્થાનથી મળી રહ્યા છે। ઉદયપુરમાં ગુજરાત પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। વોન્ટેડ આરોપીને ઝડપવા ઉદયપુર પહોંચી હતી ગુજરાત પોલીસ। આરોપીને રોકવાનો પ્રયાસ કરતા તેણે એસઆઈને કચડવાનો કર્યો પ્રયાસ। પોલીસે બચાવમાં ફાયરિંગ કરવા છતાં આરોપીને ન રોકી કાર। આરોપીએ બોનેટ પર લટકેલા એસઆઈને શહેરની ગલીઓમાં ઢસડ્યા। પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થઈ ગયો। તો એસઆઈએ સુખેર પોલીસ મથકમાં હાલ તો ફરિયાદ દાખલ કરી છે અને ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ આખો સીસીટીવીમાં પણ કેદ થયો છે। જાલોર જિલ્લાના એક વોન્ટેડ આરોપી વિરુદ્ધ ગુજરાતમાં પણ અનેક ગુના નોંધાયેલા હતા। હવાલા, સ્મગલિંગ અને છેતરપિંડી જેવા આરોપમાં વોન્ટેડ સુરેશ રાજપુરોહિત નામના આરોપીને ઝડપવા ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઉદયપુર પહોંચી હતી। આરોપી શોભાગપુરાના વેગસ 69 ક્લબમાં હોવાની ગુજરાત પોલીસને બાતમી મળી હતી। જેવો આરોપી ક્લબમાંથી બહાર નીકળ્યો તેની ફોર્ચ્યુનર કારમાં બેઠો કે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ રીઢા ગુનેગારે એસઆઈને તેની કારથી કચડવાનો પ્રયાસ કર્યો। આરોપીને રોકવા એએસઆઈ બોનેટ પર ચડી ગયા અને ફાયરિંગ પણ કર્યું હતું, પરંતુ બોનેટ પર લટકતા એસઆઈ સાથે ગાડીને શહેરની ગલીઓમાં દોડાવી હતી।